સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીમાં 3 સપ્ટેમ્બરના રોજ થયેલ લાખોની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ વરાછા પોલીસે ઉકેલી કાઢ્યો છે। આ ઘરફોડ ચોરીમાં અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીના સગા મામાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। જે આરોપીની ધરપકડ કરી પોલીસે 27 તોલા સોનું, 4 લાખથી વધુની રોકડ રકમ સહિત એક મોપેડ અને મોબાઈલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પોતાના સંબંધીના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી। વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા 4,50,000 રોકડા તેમજ 259 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 15,53,760 તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ 2007ની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય 2 થી 3 વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો।